3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. આ દિવસે વાત કરીએ એક એવા દિવ્યાંગ યુવકની જે MBBSના અભ્યાસ સુધી પહોંચી ગયો છે અને ડોક્ટર બની પરિવાર અને અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બનવાની ઈચ્છા ધરાવે છે. મારે જન્મથી જ તે એક એવું કહે કે દર વર્ષે અલગ અલગ દવાખાનું આવ્યા જ કરે છે. તો જો હું ડૉક્ટર બનું તો પછી મારા ઘરમાં જે કંઈ દવાખાનું હોય તો હું પોતે જ હેન્ડલ કરી શકું, કોઈને બહાર દોડાદોડી ન કરવી પડે. 2003માં જન્મેલા વૈદીપ નાગોથાનો જન્મ અધૂરા માસે થયો હતો, જેના કારણે તેમને કાચની પેટીમાં રાખવામાં આવ્યા, જ્યાં કમરમાં થયેલી ગાંઠથી પગનો વિકાસ બંધ થઈ ગયો અને વૈદીપ ચાલવા અને બેસવા માટે અસમર્થ થઈ ગયો. માતા પિતા તેને ઉંચકીને સ્કૂલે મૂકવા અને લેવા જતા હતા. વૈદીપના બંને પગ સામાન્ય લોકો કરતાં નાના અને હજુ પણ નાજુક છે. પગ પર વધુ ભાર ન આપી શકે અને તે વધુ ચાલી પણ નથી શકતા. બંને પગને સપોર્ટ રહે તે માટે પ્લાસ્ટિકનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જે તે હંમેશા પગમાં પહેરેલા રાખે છે, જેના આધારે તે થોડું ઘણું ચાલી શકે છે. तुम्हें बहुत घमंड था अपनी बुलंदी पे पर्वत, तुम्हें बहुत घमंड था बुलंदी पर पर्वत, પણ દેખ છોટા सा પક્ષી तुम्हारे ऊपर से उठ के चला गया. એવી રીતે જો પાછળ સપોર્ટ કરવાવાળા હોય તો આપણને કોઈ પણ નડતું નથી. મજબૂત ઈરાદા અને મક્કમ મન સાથે વૈદીપે શારીરિક કમીને પોતાના માટે ક્યારેય બાધા ન બનવા દીધી. આગળ જતા તે અન્ય દિવ્યાંગોનો પણ સહારો બનવાની ઈચ્છા ધરાવે છે. સુરતથી સુનિલ પાલડિયાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.